આ જગ્યાએ બરફની ડીશ ખાવા માટે લોકો અહીંયા રેગ્યુલર આવે છે। આ બરફની ડીશ તમે ખાઈ લેશો ને તમારું દિલ એકદમ ખુશ થઈ જશે। આ જગ્યા ગોતામાં હમણાં નવી ઓપન થઈ છે અને એકદમ ઓછા સમયમાં વધારે ફેમસ થઈ ગઈ છે। ગોતામાં રહેતા દરેક લોકો અહીંયા જ બરફ ખાવા જાય છે કેમ કે અહીંયા ઘણી બધી વેરાયટીઝ અને ઘણા બધા પ્રકારના બરફના ગોળા મળે છે। અહીંયાના દરેક ફ્લેવર નેચરલ કલરમાંથી બનાવે છે, સેક્રીન ફ્રી ગોળા હોય છે અને મિનરલ વોટરમાંથી બનેલો બરફનો ઉપયોગ કરે છે। એટલે તમે 2-3 ગોળા ખાઈ લેશો તો પણ ગળામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય। મેં ટ્રાય કરી હતી અહીંયાની મોસ્ટ ફેમસ મિક્સ ફ્રૂટ ડીશ, જેમાં પહેલા આવશે સેતુર, કીવી, પાઇનેપલ, ફાલસા, ઓરેન્જ, કાલાખટ્ટા, મેંગો, કાચી કેરી। અને સાચું કહું તો આ ડીશ ખાઈને મને તો બહુ જ મજા આવી। આ જેટલા પણ ફ્રૂટ તમે જોઈ રહ્યા છો એ બધા ફ્રેશ હોય છે, એ તમે ખાશો તો તમને ખબર પડી જ જશે। અહીંયા તમને 30 થી વધારે ફ્લેવર મળશે। તેના સિવાય બધા ફ્લેવરમાં શરબત અને મિલ્ક શેક પણ મળશે। હું રિકમેન્ડેડ કરીશ કે અહીંયાની મિક્સ ફ્રૂટ ડીશ તમે જરૂરથી ટ્રાય કરજો। અને એક બરફની ડીશ ઉપર એક બરફનો ગોલો બિલકુલ ફ્રી આપે છે। તો પછી હવે વાર ના જોતા આ જગ્યા આપણા ગોતાના અમીગોસ 13 ફૂડ કોર્ટના બાજુમાં કુલક્રેશ ગોલાના નામથી આ સ્ટોલ લાગેલું છે। તો રાત્રે જમવા પછી અહીંયા બરફ ખાવા જરૂરથી જજો।